પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન એની અંદર પાઠ 15 ભારતીય બંધારણ, આપણું જે કોન્સ્ટિટ્યુશન, ભારત સંવિધાનથી ચાલનારો દેશ છે. ભારત દરેક દેશનું પોતાનું વિધાન હોય, દરેક દેશનું પોતાનું બંધારણ હોય, નીતિ નિયમો હોય, એનો સંગ્રહ જે પુસ્તકમાં થાય એને બંધારણ કહેવાય. આજે આપણે સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન લઈને આવ્યા છીએ. તો એની અંદર પ્રશ્ન જુઓ, વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો કે આ દેશનું લેખિત બંધારણ સમગ્ર વિશ્વમાં સૌથી મોટું. ભારતનું લેખિત બંધારણ છે. અમેરિકા, ઇઝરાયલ છે એના લેખિત નથી, મૌખિક, બરોબર છે. બંધારણ સભામાં પ્રમુખ કોણ? રાજેન્દ્ર પ્રસાદ. બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર છે. બંધારણની સભામાં કુલ કેટલા સભ્યો હતા? 389 સભ્યો. બંધારણ ઘડવા જુદી જુદી કેટલી સમિતિઓ? 22 થી 23 સમિતિઓ રચવામાં આવી હતી. બંધારણ ઘડતર માટેનો નીચેના પૈકી કયો સમયગાળો? 2 વર્ષ 11 મહિના 18 દિવસ ને સમયગાળો લાગ્યો હતો. આમુખ એટલે પ્રસ્તાવના, પ્રારૂપ, બરોબર, ઓળખાય છે. બંધારણમાં અમુકનું સ્થાન. પ્રથમ સ્વતંત્રતા પછી ભારત દેશે કઈ શાસન પદ્ધતિ અપનાવી? લોકશાહી. ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર. ખાલી જગ્યા હકને ભારતીય બંધારણનો આત્મા કહેવાય છે. બંધારણીય ઇલાજોનો અધિકાર, બરોબર. ખાલી જગ્યા વર્ષ સુધીના બાળકોને શિક્ષણની તકો પૂરી પાડવાની માતા પિતાની વાલીની ફરજ. 1 થી 10 વર્ષ. સંઘ સરકારને ખાલી જગ્યા સરકાર તરીકે ઓળખાય. કેન્દ્રની સરકાર. પ્રશ્નના જવાબ આપવાના છે. બંધારણ સભા કોને? ભારતનું બંધારણ ઘડવા માટે બનાવવામાં આવેલી સભા સમિતિને બંધારણ સભા. ભારતીય બંધારણના કોઈ પણ 5 ઘડવૈયાઓના નામ: ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, પંડિત જવાહરલાલ નહેરુ, ભીમરાવ બાબા સાહેબ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ, સરદાર બલદેવસિંહ, ફ્રેન્ક એન્થની, HP મોદી. આપણા દેશમાં દર વર્ષે કયા દિવસને બંધારણીય દિવસ 26 નવેમ્બરનો દિવસે બંધારણીય દિવસ તરીકે ઓળખવામાં આવે? મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેની અંદર દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથી, ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે ડીપલી વિડીયો લેક્ચર્સ, આ ઉપરાંત દરેક વિષયની વિષયવાઇઝ PDF પ્રોવાઈડ કરવામાં આવશે. ઉપરાંત તમે જો ભાવનગરની અંદર વસવાટ કરતા હો તો તેના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયોનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આલ્ફા એકેડમી કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. ઉપરાંત હજી સુધી તમે અમારી પેન્ટેડ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચે. લોકશાહીની વ્યાખ્યા: લોકોનું, લોકો વડે, લોકો દ્વારા ચલાવવામાં આવતું શાસન, લોકશાહી. આપણા દેશમાં બંધારણનો અમલ 26 જાન્યુઆરી 1950માં રોજ થયો. પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપવાના. બંધારણની વિશેષતામાં લોકશાહી વિસ્તૃત લખો. ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે. એ લોકશાહી એટલે લોકોનું, લોકો વડે, લોકો માટે ચાલતું શાસન. લોકશાહીમાં સામાન્ય રીતે દર 5 વર્ષે ચૂંટણીઓ યોજાય. તેમાં 18 વર્ષ કે તેથી ઉપરની વયના ઉમેદવારો મત આપે. સ્વતંત્રતા એ લોકશાહીનું મહત્વનું લક્ષણ છે. દરેક નાગરિકને વિચારવાની, અભિવ્યક્ત અને ઈચ્છા અનુસાર ધર્મ પાળવાની, માનવાની, અનુસરવાની સ્વતંત્રતા મળી છે. બિનસાંપ્રદાયિક દેશ એટલે શું? ભારત ધર્મની દ્રષ્ટિએ બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે. બિનસાંપ્રદાયિક દેશ એટલે દેશનું શાસન તંત્ર કોઈ ધર્મ, કોઈ સંપ્રદાય, માન્યતાના આધારે ચાલતું ન હોય, તેમજ ધર્મ કે સંપ્રદાયના આધારે નાગરિક વચ્ચે કોઈ પક્ષપાત કે ભેદભાવ રાખતું ન હોય. દેશમાં સરકાર દરેકને પોતાનો ધર્મ પાળવાની, માનવાની, અનુસરવાની, ધરાવવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. ભારત એ સંઘ રાજ્ય છે. સમજાવો. ભારત એક સંઘ રાજ્ય છે. ભારતે તેના એકમ ઘટક રાજ્યોનો સંઘ છે. ભારત દેશની વિશાળતાને કારણે એક સ્થળેથી વહીવટ ચલાવવો મુશ્કેલ છે. આથી આપણા દેશમાં સંઘીય શાસન વ્યવસ્થાની જોગવાઈ. સંઘીય શાસન વ્યવસ્થા 2 પ્રકારની સરકારની રચના કરી: સંઘ સરકાર, રાજ્ય સરકાર. સ્વતંત્રતાનો હક એ ધાર્મિક સ્વતંત્રતાના હક વિશે લખો. સ્વતંત્રતાના હક દ્વારા ભારતીય નાગરિકોને પોતાના વિચારો, વાણી, વર્તન અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. આ હક લોકશાહીનો પ્રાણ છે. આ હક વિના લોકશાહીની કલ્પના થઈ જ ન શકે. ધાર્મિક સ્વતંત્રતા દ્વારા દરેક નાગરિક નૈતિકતા, સ્વાસ્થ્યની વિરુદ્ધ ન હોય એવો કોઈ પણ ધર્મ પાળવાની અને તેના પ્રચાર પ્રસાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. સમાનતાનો હક અને શોષણ સામે વિરોધનો હક વિશે સમજાવો. કાયદાની દૃષ્ટિએ બધા નાગરિક સમાન છે. ધર્મ, જાતિ, લિંગ અને રંગના આધારે કોઈ સાથે પક્ષપાત કે ભેદભાવ કરવામાં ન આવે. તેમજ બધા નાગરિકોને યોગ્યતા પ્રમાણે સમાન તક મળે. કોઈ પણ વ્યક્તિનું બીજી વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારે શોષણ ન થાય એવો શોષણવિહીન સમાજ સ્થાપનનો મુખ્ય ઉદ્દેશ બંધારણનો છે. પોતાનું શોષણ થતું અટકાવવા, તેનો વિરોધ કરવા આ હક આપવામાં આવ્યો છે. કોઈ પણ 5 ફરજો વિશે વિસ્તૃત લખો. બંધારણનું પાલન કરવાની, રાષ્ટ્રને વફાદાર રહેવાની, રાષ્ટ્રના સમૃદ્ધ અને સમન્વિત સાંસ્કૃતિક વારસાનું જતન કરવાની, જાહેર મિલકતોનું રક્ષણ કરવાની, હિંસાનો ત્યાગ કરવાની, વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા તેમજ માનવવાદ સંશોધન વૃત્તિ વિકસાવવાની, જરૂર પડે ત્યારે દેશનું રક્ષણ કરવાની, રાષ્ટ્રીય સેવા બજાવવા તૈયાર રહેવાની. આપેલ વિધાનોના કારણ જણાવો. બંધારણ એ કોઈપણ દેશનો મૂળભૂત દસ્તાવેજ છે. કોઈપણ રાષ્ટ્રનું સંચાલન, વહીવટ રાષ્ટ્રના બંધારણના ધ્યાનમાં રાખી કરવામાં આવે.
બંધારણને અનુસરીને જ સરકાર દેશનો વહીવટ ચલાવે. આથી બંધારણ કોઈ પણ દેશનો મૂળભૂત કાનૂન છે, કાયદો છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણના ઘડવાયાઓ કહેવામાં આવે છે, કારણ કે ખરડા સમિતિના અધ્યક્ષ હતા. બંધારણ નિર્માણની પ્રક્રિયામાં તેમના વિશે યોગદાનને કારણે તેઓને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે. આમુખને બંધારણનો આત્મા કહેવામાં આવે છે, કારણ કે બંધારણની શરૂઆત આમુખથી થાય છે. તેની અંદર આખા બંધારણનો સાર સમાયેલો છે. પ્રજાની સત્તા એટલે પ્રજાસત્તાક રાષ્ટ્ર સમજાવો. ભારતમાં પ્રજાસત્તાક લોકશાહી દેશ છે. ભારતમાં લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓ દેશનો વહીવટ ચલાવે. પ્રજાસત્તાક લોકશાહી શાસનતંત્રમાં પંચાયતથી સંસદ સુધીના બધા જ હોદ્દાઓ ધર્મ, જાતિ, સ્ત્રી પુરુષના ભેદભાવથી તમામ નાગરિકોને ખુલ્લા હોય છે. આગળ વધીએ. આપેલા વાક્યોમાં સામે હક કે ફરજ લખો. દેશનું રક્ષણ અને રાષ્ટ્રીય સેવા એ આપણી ફરજ છે. કાયદો દરેકને ધર્મ, લિંગ આધારે સરખો ગણે હક છે. જાહેર મિલકતનું રક્ષણ કરવું ફરજ છે આપણી બધાની. બધા નાગરિકોની યોગ્યતાના આધારે સમાન તક મળે હક. દેશમાં હરેફરે વસવાટ, વ્યવસાય કરી શકે આપણો હક છે. પોતાના વિચારો અભિવ્યક્ત કરવા એ પણ હક છે. બંધારણ પ્રત્યે વફાદાર દાખવી આપણી ફરજ છે. રાષ્ટ્રીય સંસ્થાઓ, રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગીતનો આદર કરવો આપણી ફરજ છે. 14 વર્ષથી નાના બાળકોને બાળમજૂરી રોકવી આપણો હક છે. દેશની એકતા, અખંડિતતાનું રક્ષણ કરવું ફરજ. કોઈ પણ ધર્મ પાળવાની, પ્રચાર પ્રસાર કરવાની સ્વતંત્રતા હક. દેશના લોકો વચ્ચે સુમેળ સમાજમાં ભાઈચારો વિકસાવવો ફરજ. પોતાની ભાષા, બોલી, આદર્શો, પ્રણાલીને જાળવવી હક. પર્યાવરણનું રક્ષણ જાળવવાની ફરજ. અન્યાયનો સામે ન્યાયાલયનો આશરો હક. માનવતાવાદી, સુધારાવાદી ભાવના કેળવવી ફરજ. 6 થી 14 વર્ષના દરેક બાળકને શિક્ષણ અપાવવું એ હક અને ફરજ બંને. આપેલા ખાનામાં સુટેવ, કુટેવ તેમ લખો. રાષ્ટ્રગીત શરૂ થતાં ટટ્ટાર અને સ્થિર ઊભા રહેવું એ સુટેવ કહેવાય. જાહેર મિલકતની દિવાલ પર ખરાબ લખાણ કરવું કુટેવ કહેવાય, જે તમે અહીંયા દર્શાવી છે. જોડકું જોડવાનું. બંધારણ દિવસ 26 નવેમ્બરના દિવસે. પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરી. બંધારણીય સભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બરે યોજાણી હતી. ત્રીજાની અંદર 6 બરાબર. ત્રીજાની અંદર આપણે જવાબ આવશે ડી. મૂળભૂત ફરજ દિવસ તો કે ભાઈ 6 જાન્યુઆરીએ. ચોથાની અંદર બી. અને સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટ 1947. મને ઓળખો. મને ભારતના બંધારણનો ઘડવૈયો કયો? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. હું બંધારણ સભાનો પ્રમુખ, ભારતનો પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ. બંધારણની શરૂઆતથી જ દેખાઉં છું આમુખ. હું સંવિધાન તરીકે ઓળખાવું છું બંધારણ. બરાબર, જે તમે અહીંયા દીધેલી છે. ઘટનાઓનો યોગ્ય ક્રમ. ભારત દેશ આઝાદ થયું 15 ઓગસ્ટ 1947. મહાત્મા ગાંધી નિર્માણ 30 જાન્યુઆરી 1948. ભારત બંધારણનો અમલ 26 નવેમ્બર 1949ના રોજ. બંધારણનો અમલ 26 જાન્યુઆરી 1950. સરદાર પટેલ 15 ડિસેમ્બર 1950. ભારતીય બંધારણ નિર્માણ કાર્ય 9 ડિસેમ્બર 1946થી શરૂઆત થયું. પાકિસ્તાન 14 ઓગસ્ટ 1947. બંધારણ સભાના બંધારણનો સ્વીકાર 26 નવેમ્બર 1949. ભીમરાવ બાબા આંબેડકરનું નિર્માણ 6 ડિસેમ્બર 1956ના રોજ થયું. આશા રાખું મિત્રો તમને આ સોલ્યુશન ગમ્યું છે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted, Painless Learning.